પ્રમુખ સ્વામી મહારાજ આ બીએપીએસ સંસ્થા આટલી મોટી ઊભી કરી નિસ્વાર્થ ભાવે સેવા 162 પ્રકારની અમારી પ્રવૃત્તિઓ છે. દુનિયાની પ્રથમ 10 એનજીઓ માંથી આ એક એનજીઓ છે બીએપીએસ. અમારી પાસે યુનોમાં યુનાઇટેડ નેશન્સમાં પરમેનન્ટ સીટ છે એઝ એન એનજીઓ. આ પ્રમુખ સ્વામી મહારાજે આ સેવાઓ બધી ઊભી કરી તો એમના ચારિત્રની દ્રઢતા, એમની શુદ્ધિ આ સંસ્થામાં નિસ્વાર્થ ભાવે ગઈકાલ સુધીમાં અમે વડોદરામાં 20,000 ફૂડ પેકેટ બનાવીને નીચાણવાળા વિસ્તારોમાં ઘરે ઘરે આપ્યા. આજે અત્યારે બીજા 4,000 બની રહ્યા છે, હમણાં અત્યારે ડિસ્ટ્રીબ્યુટ ચાલુ છે. તો નિસ્વાર્થ ભાવે તમે સેવા કરો, ચારિત્ર યુક્ત હો, પ્રસિદ્ધિ કીર્તિ ક્યાં સુધી? તમે હમણાં 2 મહિના પહેલા સમાચાર સાંભળ્યા હશે. ધ શેખ ઓફ અબુધાબી, યુનાઇટેડ આરબ એમિરેટ્સ, એનું કેપિટલ અબુધાબી, એના શેખ હિઝ એક્સેલન્સી શેખ ઝૈયદ, એમણે દુબઈ અબુધાબી એક્સપ્રેસ હાઈવે, શેખ ઝૈયદ હાઈવે ઉપર બીએપીએસ સંસ્થાને 23 એકર જગ્યા ડોનેશનમાં આપી કે તમે અક્ષરધામનું અહીંયા નિર્માણ કરો. અને અમે નિર્માણ કરશું ને આવતા 3-4 વર્ષમાં પ્રોજેક્ટ પૂરો થશે ત્યારે 2 મોટા સમાજ નજીક આવશે, 2 મોટી કમ્યુનિટી નજીક આવશે, 2 મોટી દુનિયા નજીક આવશે. ઇટ વિલ બીકમ ધ સેન્ટર પોઈન્ટ એન્ડ એપિટોમ ઓફ પીસ. અને અમે પણ એટલી હાર્મનીથી ત્યાં કામ કરીએ છીએ. દાન આપનાર, જમીન આપનાર એક મુસ્લિમ, બીએપીએસ સંસ્થા એક હિન્દુ ઓર્ગેનાઇઝેશન. ત્યાંના ગવર્મેન્ટના લોસ પ્રમાણે તમારે ટર્નકી પ્રોજેક્ટ કંપનીને આપવો પડે એટલે અમે સિંગાપુર બેઝ કંપનીને ટર્નકી પ્રોજેક્ટ આપ્યો છે. જે કંપનીના માલિક એક કમ્યુનિસ્ટ ચાઇનીઝ છે અને કંપનીએ જે વ્યક્તિને પ્રોજેક્ટ મેનેજર તરીકે ત્યાં અમારા અબુધાબીના મંદિર માટે ડેપ્યુટ કર્યો છે કેથોલિક ક્રિશ્ચન છે. હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચન અને કમ્યુનિસ્ટ હાર્મનીથી ત્યાં કામ થવાનું છે. પ્રમુખ સ્વામી મહારાજ 1997ની સાલમાં અબુધાબી પધારેલા, આજથી 22 વર્ષ પહેલા, ત્યારે ત્યાં રણ પ્રદેશમાં પ્રમુખ સ્વામી મહારાજ બોલેલા કે અહીંયા ભવિષ્યમાં આપણું બહુ જ મોટું અક્ષરધામ જેવું મંદિર થશે. લંડનમાં સ્વામિનારાયણ મંદિર છે એટલું મોટું મંદિર થશે. એમના એ વચનમાં એમના ચારિત્રનો આમ પ્રભાવ કેટલો બધો હશે કે 22 વર્ષ પછી એ વચન સત્ય થયું. કેરેક્ટરનો આ પણ પાવર છે કે તમારી પર્સનાલિટી એક જુદી થઈ જાય, તમારું ચારિત્રનું એક નિર્માણ જુદું થઈ જાય. રિસોર્સિસ તો તમારી પાસે આવે પણ એનાથી એક સ્ટેપ આગળની મેં તમે વાત કરી, તમે જે વિચારો અને સંકલ્પ કરો ને એ પણ થાય. કેરેક્ટર હેઝ ધેટ પાવર. વિન્સ્ટન ચર્ચિલ વોર ટાઈમ પ્રાઇમ મિનિસ્ટર તો આઈસીએસ ઓફિસર્સના કોન્વોકેશન ડે માં જાય. ઇન્ડિયન સિવિલ સર્વિસીસ 25-28 વર્ષના યંગસ્ટર્સ હોય, સીધા ઇન્ડિયામાં પ્રોવિન્શનલ ગવર્નર્સ તરીકે બેસે. અહીંયા મુંબઈમાં ગવર્નર બેઠા તો મુંબઈ ગુજરાત આખું કંટ્રોલ કરે. 25-28 વર્ષનો છોકરો બેચલર ગવર્નર તરીકે ઇન્ડિયામાં બેસે, બ્રિટિશ હોય, બોમ્બે ગુજરાત આખું કંટ્રોલ કરે વિથ એક્ઝિક્યુટિવ પાવર. વિન્સ્ટન ચર્ચિલ આટલા બાહોશ વોર ટાઈમ પ્રાઇમ મિનિસ્ટર, જ્યારે હિટલરે લંડન ઉપર પ્લેન 300 મોકલ્યા ને આખું લંડન કાર્પેટ બોમ્બિંગ થી સળગાયું, ત્યારે બ્રિટિશર્સ તો બધા ડગાઈ ગયેલા, ત્યારે વિન્સ્ટન ચર્ચિલ આ સિમ્બોલ આપ્યો, વી ફોર વિક્ટરી, અને લંડનને બેઠું કર્યું. અત્યારે તો આપણે આ સિમ્બોલ ફૂટબોલ ને ક્રિકેટ મેચમાં વાપરીએ છીએ, વી ફોર વિક્ટરી એમ, પણ એ ઓરિજિનલ વર્લ્ડ વોર 2 વખતે વિન્સ્ટન ચર્ચિલ આપેલું. એટલા બાહોશ, એટલા બુદ્ધિશાળી, એટલા નીડર. એ આઈસીએસ ઓફિસર્સને કોન્વોકેશન ડે માં કહેતા, યુ આર ગોઈંગ ટુ ઇન્ડિયા, you will be governors of provinces in India, you will have executive powers in India, do whatever you want but don't do one thing. તમારે જે કરવું એ કરજો ભારતમાં, પણ એક વસ્તુ ના કરતા. ત્યારે બધા સ્માર્ટ આઈસીએસ ઓફિસર્સ એમ કે શું નહીં કરવાનું એમ. ત્યારે વિન્સ્ટન ચર્ચિલ એમને કહેતા, ડોન્ટ ડુ વન થિંગ, ડોન્ટ ટોક ટુ ગાંધી એન્ડ સરદાર. બાકી તમારે જે કરવું એ કરજો, ભારતમાં તમારે ગાંધી અને સરદાર સાથે વાત નહીં કરવાની. એટલે આઈસીએસ ઓફિસર્સ બધા કે વાય, હુ ઇઝ ગાંધી, હુ ઇઝ સરદાર, અમારે કેવી સાથે વાત નહીં કરવાની? ત્યારે વિન્સ્ટન ચર્ચિલ કહેતા કે આ બંને વ્યક્તિઓનું ચારિત્ર એટલું દ્રઢ છે, they have a spotless character, they are so much wedded to truth from within. અંતરથી એ લોકો સત્ય સાથે એવા લગ્ન ગ્રંથિની જેમ જોડાયેલા છે કે આ બંને વ્યક્તિ સાથે તમે અક્રોસ ધ ટેબલ મીટિંગમાં બેસશો, 10 જ મિનિટના એના ચારિત્ર અને એમની પર્સનાલિટીના પ્રભાવ નીચે તમે એટલા દબાઈ જશો કે 10 મિનિટ પછી એક કોરું કાગળ તમારા મોઢા ઉપર નાખશે, સાઇન ઇટ, અને તમે કોરું કાગળ સાઇન કરશો, ટેક્સ પછી લખશે. એટલી તાકાત આ બંનેના ચારિત્રની છે. તમને કોરા કાગળ ઉપર સહી કરાવી લેશે ગવર્નર જેવી વ્યક્તિ પાસે, બોલો, અને પછી ટેક્સ લખશે, પહેલા પગલામાં તારે ઘરે મૂકી દેશે પાછો.
વિન્સ્ટન ચર્ચિલ લખે છે, આઈ એમ નોટ અફ્રેડ ઓફ હિટલર બટ આઈ એમ અફ્રેડ ઓફ ધેટ હાફ નેકેડ ફકીર ઓફ ઇન્ડિયા. એમના એક્ઝેક્ટ શબ્દો છે, આઈ એમ નોટ અફ્રેડ ઓફ હિટલર પણ આઈ એમ અફ્રેડ ઓફ ધેટ હાફ નેકેડ ફકીર ઓફ ઇન્ડિયા. ગાંધીજી વસ્ત્ર પહેરતા નહીં ને અડધી ધોતી પહેરતા, એનાથી હું બહુ ગભરાઉં છું. કારણ કે એ માણસ સત્ય અને ચારિત્રથી એટલો દ્રઢ છે ને, એ માણસ એટલા નિષ્ઠાવાન છે ને, એની આંખમાં હું આંખ નહીં નાખી શકું. 1905 રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં ત્યાં ગયા, 1930 વિન્સ્ટન ચર્ચિલ ધ્રુજી ગયા કે આની સામે હું મિટિંગમાં બેસી જ નહીં શકું. કિંગ ઓફ ઇંગ્લેન્ડને પ્રશ્ન આવી ગયો કે આમની સામે મિટિંગમાં કેવી રીતે બેસું. એટલો પાવર હોય છે કેરેક્ટરનો. પ્રમુખ સ્વામી મહારાજને અમેરિકામાં ઘણી બધી કી ટુ ધ સિટીઝ, ઘણા બધા શહેરોની મળી છે. એમાં અમેરિકામાં એક નોરા હોલ નામનું ટાઉન છે, એના મેયર જેમ્સ લેમ્બર્ટીએ પ્રમુખ સ્વામી મહારાજ નોરા હોલ પધાર્યા, ફંક્શન ગોઠવ્યું અને મેયરે કી ટુ ધ સિટી આપી. કી ટુ ધ સિટી એટલે બહુ મોટું સન્માન થાય. તમે જેમ તમારા ઘરની ડુપ્લિકેટ એક ચાવી તમારા મિત્રને આપી દો એટલે શું સમજવાનું કે ભલે ઘર તો તમારું જ છે, પણ તમારો ભાવ શું હોય કે તું ગમે ત્યારે અડધી રાત્રે પણ આ ઘરમાં આવી શકે છે અને આ ઘરમાં તારે વ્યવસ્થા, જેમ હું રહું છું, ખાઉં છું, જમું છું, ઉઠું છું, પીવું છું, એમ પ્રેમથી તું રહેજે. એવો ભાવ થયો ને તમે ચાવી આપો એટલે. એમ તમે આ શહેરના માનવંતા મહેમાન છો. યુ આર વેલકમ્ડ એની ટાઈમ ટુ ધીસ સિટી. અને 25-40 જણાનું એન્ટુરેજ હોય, બધાની રહેવાની ખાવા પીવાની વ્યવસ્થા સિટીએ કરવી પડે. પ્રમુખ સ્વામી તો ક્યારેય સવલતો લીધી નથી, ભોગવી નથી. ત્યારે અમારા વડીલ સંત પૂજ્ય વિવેક સાગર સ્વામીએ એ જેમ્સ લેમ્બર્ટી નોરા હોલના મેયરને પૂછ્યું કે તમે પ્રમુખ સ્વામી મહારાજને પહેલી જ વખત મળો છો, તો તમને કેવી રીતે મન થયું કે તારે કી ટુ ધ સિટી અમને આપીએ? ત્યારે જેમ્સ લેમ્બર્ટીએ બહુ સરસ વાત કરી કે અહીંયા નોરા હોલમાં તમારા 15 ફેમિલી એવા છે ને જે આ રેડ ડોટ ઓન ધેર ફોરહેડ, એટલે કે આ લાલ ચાંદલા વાળા તમારા છે ને, 15 ફેમિલી છે. અમે ઓબ્ઝર્વ કર્યું કે એ લોકો કોઈ દિવસ ટ્રાફિકની ટિકિટ મળી નથી, એ લોકો વિરુદ્ધ કોઈ પોલીસ કેસ નથી અને કોર્ટમાં કોઈ કેસ ચાલતો નથી,